ભાવનગરમાં ગુરુવર્ય નારાયણ પ્રિયદાસજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુળમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગુરુવર્ય નારાયણ પ્રિયદાસજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે ડોનેટેડ અભિયાન અંતર્ગત ભવ્ય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત 12મા વર્ષે યોજાયેલા આ મહાયજ્ઞમાં કુલ 2975 બોટલ રક્ત એકત્રિત કરી રેકોર્ડ બ્રેક રક્તદાન થયું હતું. કેમ્પમાં સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગરમાંથી 1537, નિમિષારણ્ય સ્કૂલમાંથી 451, સ્વામિનારાયણ વિદ્યાલય જીઆઈડીસીમાંથી 621 અને ગુરુકુળ લાઠીગઢમાંથી 249 તેમજ ગુરુકુળ ડભોઈમાંથી 117 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ છતાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પૂજ્ય કેપી સ્વામીજીની પ્રેરણાથી યોજાયેલા કેમ્પમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સંતો, ઉદ્યોગપતિઓ, રિક્ષા ચાલકો અને બસ ડ્રાઈવરોએ સ્વૈચ્છિક રક્તદાન કરીને સામાજિક એકતા અને માનવતાનો સંદેશ આપ્યો હતો. આ રક્તદાન અભિયાનને સફળ બનાવવા ભાવનગર, બાંભણિયા, સટી તેમજ બોટાદ બ્લડ બેંકની ટીમે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. એકત્રિત થયેલું રક્ત થેલેસેમિયા પીડિત બાળકો, અકસ્માતગ્રસ્ત દર્દીઓ તેમજ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે. ગુરુકુળ પરિવારના ટ્રસ્ટી, આચાર્ય અને સમગ્ર સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર. નમસ્તે, મહેન્દ્ર પટેલ, પ્રિન્સિપાલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ અને ગુરુકુળ સંકુલના તમામ પ્રિન્સિપાલ શ્રી. આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના અધ્યસ્થાપક અક્ષર નિવાસી પુરાણી સ્વામીજીની આ પુણ્ય સ્મૃતિ નિમિત્તે આ 12મો મહા રક્તદાન કેમ્પ આયોજન થઈ રહ્યો છે. દર વર્ષની માફક અમારા સંચાલક પરમવંદનીય કેપી સ્વામીજીના માર્ગદર્શન તળે એક ધાર્મિક અને રાષ્ટ્રીય સેવા તો ખરી, પણ સામાજિક સેવામાં પણ આપણું ઉત્થાન હોવું જરૂરી છે અને એ સંકલ્પ સાથે આજે 12મો મહા રક્તદાન કેમ્પ ભાવનગરના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર, શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય જીઆઈડીસી ચિત્રા ખાતે, શ્રી નિમિષારણ્ય સ્કૂલ સિદ્ધસર રોડ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ લાઠીગઢ બોટાદ જિલ્લો અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ડભોઈ જિલ્લો વડોદરામાં એક સાથે આયોજન થઈ રહ્યું છે. આજે આ મહા રક્તદાન કેમ્પમાં હજારોની સંખ્યામાં વિશાળ રક્તદાતાઓ આ સામાજિક સેવામાં જોડાયા છે. કેપી સ્વામીજીનો એક ધ્યેય મંત્ર છે કે આપણા થકી, આપણા સ્ટાફ થકી અને આપણી સાથે જોડાયેલા આપણા સર્વે વાલી મિત્રો થકી એક સામાજિક સેવા એક શ્રેષ્ઠ રીતે થાય એનો આ એક નમ્ર પ્રયત્ન છે. અને આ સામાજિક સેવામાં આજે સવારથી રક્તદાતાઓ જે આનંદ અને ઉત્સાહ સાથે જોડાયા છે અને અમને આશા છે કે લગભગ 2500થી વધારે રક્ત બોટલ એકત્રિત થશે. ગત વર્ષે 2700 જેટલા રક્તદાતાઓએ એક રક્તદાન કર્યું હતું. એ પણ એક ઐતિહાસિક વિક્રમ હતો અને આ વર્ષે પણ વિશાળ સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી રહ્યા છે. અને આજે પણ એક વરસાદી વાતાવરણ છે, છતાં પણ રક્તદાતાઓનો જે ઉત્સાહ છે એ જોઈ અને કેપી સ્વામીજી વતી, સમગ્ર ગુરુકુળ પરિવાર વતી આ સર્વે રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરીએ છીએ. આવો સાથે મળી અને જે જરૂરિયાતમંદ લોકો છે એને આપણા થકી આપણે સેવા પ્રદાન કરીએ. સર્વેનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.